अस्सलामुअलैकुम मित्रों, મ્યુઝ ઈ લર્નિંગ ક્લાસમાં 12 સાયન્સના તમામ વહાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એપ્લિકેશનને સ્કીપ કરીને લાઈવ બોર્ડ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી તેને માન આપીને લાઈવ બોર્ડ ઉપર ક્લાસ લેવા જઈ રહ્યા છીએ। 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આપણે આગળ મિત્રો सांद्रता दर्शावવાની જુદી જુદી દ્રાવણોની सांद्रता દર્શાવવાની જુદી જુદી પદ્ધતિઓ વિશે અભ્યાસ કરી ગયા, જેના અંદર ppm सांद्रता, વજન વજનથી ટકાવાર પ્રમાણ, વજન કદથી ટકાવાર પ્રમાણ અને કદ કદથી ટકાવાર પ્રમાણનો અભ્યાસ કરેલો હતો। નેક્સ્ટ આગળ આજે આપણે મિત્રો આગળની सांद्रता દર્શાવવાની પદ્ધતિનો દ્રાવણની सांद्रता દર્શાવવાની પદ્ધતિનો અભ્યાસ કરવાના છીએ, જે મોલ અંશથી રિપ્રેઝન્ટ છે, મોલારિટીથી રિપ્રેઝન્ટ છે અને મોલાલિટી। મિત્રો, ત્રણેય વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આપણે સમજીશું। તદુપરાંત ઉદાહરણના કોયડા, લખાણ સંબંધિત સોલ્વ આઉટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગ્રીન કેન YouTube ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ, જે તમે જાણો છો। તો એ વસ્તુ તમારે ત્યાંથી સ્ટડી કરવાનું છે અને અહીંથી આપણે થિયરીનો પોર્શન એડ કરશું, એટલે પેરેલલ ચેપ્ટર જે છે એ સાથે સાથે ચાલતું રહેશે। હાલમાં આપણે ઘન અવસ્થા માટેના લખાણ સંબંધિત પ્રશ્નો પૂર્ણ કરેલા છે, કોયડાઓ પણ પૂર્ણ કરેલા છે અને સ્વાધ્યાય પોર્શન શરૂ કરવાના છે। ત્યારબાદ આપણે દ્રાવણોની ચર્ચા પણ તેમાં કરીશું। દ્રાવણની सांद्रता માટે મોલ અંશ જેનો મિત્રો સિમ્બોલ x છે, મોલ અંશ આર રિપ્રેઝન્ટેડ એઝ એ સિમ્બોલ x થી તેને દર્શાવવામાં આવે છે। મોલ અંશ એટલે શું? દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહેવાય। રેશિયો ઓફ ધ સોલ્યુન્ટ એન્ડ સોલ્વન્ટ ઇઝ રિપ્રેઝન્ટેડ એટ મોલ ફ્રેક્શન। ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ તરીકે દર્શાવવામાં આવે છે। જોઈએ પ્રથમ એની ડેફિનેશન, વ્યાખ્યા। દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે। તેને મિત્રો સૂત્રાત્મક રજૂઆત લખવું હોય તો આપણે લખી શકીએ ઘટકના મોલ એના છેદમાં કુલ મોલ। મિત્રો, આપણે ઘટકના મોલને સ્મોલ n થી દર્શાવીએ અને કુલ મોલને કેપિટલ N થી દર્શાવીએ। જે દ્રાવણના કુલ મોલ છે માટે x બરાબર આપણા પાસે ટર્મ્સ થશે n સ્મોલ ડિવાઇડ બાય કેપિટલ N, જેને મોલ ફ્રેક્શન મોલ અંશથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે। માની લો કોઈ એક દ્વિઅંગી દ્રાવણ છે, કોઈ એક દ્વિઅંગી દ્રાવણ માટે દ્વિઅંગી દ્રાવણ માટે મોલ અંશનું રિપ્રેઝન્ટેશન આ રીતે કરી શકાય। દ્વિઅંગી દ્રાવણ માટે ઘટક એના મોલ n a થી રિપ્રેઝન્ટ આપણે કરી શકીએ। ઘટક b ના મોલ, જે બીજો ઘટક છે એના મોલ n b થી
रिप्रेजेंट કરી શકીએ તથા કુલ મોલ આપણે n થી રિપ્રેઝેન્ટ કરી શકીએ મિત્રો n થશે Na Nb દ્વિઅંગી દ્રાવણ છે એટલે બે જોડે મિત્રો દ્વિઅંગી દ્રાવણની વાત કરી આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે ચાલો આપણે એને યાદ કરી લઈએ what is the binary solution દ્વિઅંગી દ્રાવણ a solution which has two component only solvent and solute is called a binary solution that is એવું દ્રાવણ કે જે માત્ર એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક ધરાવતું હોય તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક તેને આપણે દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખીએ છીએ તો એમાં આપણે મને કહે એક ઘટક છે બીજો ઘટક છે કુલ મોલ છે દર્શાવ્યું ફરીથી આપણે અને મેથેમેટિકલ ફોર્મમાં રૂપાંતર કરીને દર્શાવવું હોય આપણે તો આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ મોલ શોધવા માટે આપણને મિત્રો ખબર છે કે વજનના છેદમાં આણ્વીય દળ ટર્મ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ વજનના છેદમાં આણ્વીય દળ ખાસ મહત્વનું યાદ રાખવા માટે એક આ છે એ યાદ રાખવાનું મિત્રો દ્રાવણ સૌપ્રથમ પહેલા આપણે ઘટક A નો મોલ અંશ લઈએ x એ ઘટક એના મોલ અંશ જેને આપણે x a થી રિપ્રેઝન્ટ કરી શકીએ x4 મોલ અંશ અને a એ ઘટક a માટેના મોલ અંશ તો એના માટે સૂત્ર થશે Na ઘટક a ના મોલ એના છેદમાં n કુલ મોલ ઉપરાંત ઘટક बिना मोल अंश લખવા હોય તો ઘટક बिना मोल अंश પણ આપણે લખી શકીએ છીએ x એટલે મોલ અંશ b એટલે બીજા ઘટકના મોલ એટલે કે ઘટક बिना મોલ અને કુલ મોલ અને મોલ અંશથી રિપ્રેઝન્ટ કરી શકાય છે અને ફાઇનલી કુલ મોલ અંશ લઈએ કુલ મોલ અંશ એ કુલ મોલ અંશ કોના સમપ્રમાણમાં છે Okay, x is equal to xa plus xb ઘટક a ના મોલ અંશ પ્લસ ઘટક b ના મોલ અંશ અને ખૂબ જ મહત્વની જરૂરી એ વાત છે મિત્રો યાદ રાખજો એક માર્કના MCQ માં પૂછાઈ શકે છે આ દ્રાવણની અંદર રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે ક્યારેય મોલ અંશનો સરવાળો 1 થી વધુ હોતો નથી એટલે આપણે યાદ રાખશું દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય એની કિંમત 1 જ મળે છે 1 થી વધારે કિંમત હોતી નથી એટલે કે મોલ અંશ ક્યારેય 1 થી વધારે હોતા જ નથી ટોટલ બે ઘટક હોય દ્વિઅંગી દ્રાવણ ત્રિઅંગી 3 ઘટક હોય ચતુરંગી 4 કે તેનાથી વધારે પોલી ઘટક વધુ ઘટક ધરાવતા સોલ્યુશન હોય તો દરેકનો સરવાળો ઓન્લી 1 થશે એક કરતા વધારે સરવાળો થશે નહીં માટે આપણે લખી શકાય કે x xa xb 1 આ આપણને કેટલો સરવાળો મળે છે 1 xa xb જો આપણે બે ઘટક પૈકી કોઈ પણ એકના મૂળ અંશ જાણતા હોય માની લો કે આપણે x a ના મૂળ અંશ જાણવા છે તો 1 માંથી xb ના મૂળ અંશને બાદ કરો ટોટલ સરવાળો કેટલો છે 1 માંથી xb ને બાદ કરો xa ની કિંમત મળશે ત્યારબાદ આપણે મિત્રો ઘટક b ના મૂળ અંશ જાણવા છે
તો 1 - x એ કરીશું તો ઘટક बिना मोल अंश આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ। તો આ રીતે મોલ અંશનો સરવાળો હંમેશા એક હોય, એક થી વધારે હોતો નથી। કુલ મોલ કઈ રીતે ગણી શકાય, ઘટકના મોલ ગણી શકાય તેની આપણે માહિતી જો વિડિયો પોઝ કરીને તમે બોર્ડ પર લખી શકો છો। આગળની ટર્મ્સ આપણે જોઈએ। આગળની ટર્મ્સમાં મિત્રો આપણે મોલારિટીનો અભ્યાસ કરીશું। મોલારિટી જેને કેપિટલ M થી દર્શાવવામાં આવે છે। મોલારિટીને કેપિટલ M થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે। મોલારિટી એટલે શું? એકમ કદના દ્રાવકમાં દ્રાવ્ય કરેલા મોલની સંખ્યાને એકમ કદના દ્રાવકમાં દ્રાવ્ય કરેલો મોલનો જથ્થો અથવા આપણે એવું પણ કહી શકાય 1 લિટર દ્રાવકમાં અથવા તો 1 લિટર દ્રાવણમાં અથવા તો 1000 મિલીલીટર દ્રાવણમાં પદાર્થના આણ્વીય દળ જેટલું વજન દ્રાવ્ય કરતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય અથવા તેની મોલારિટી 1 થાય। એટલે ઘટકના દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું વજન ઓગાળી ગયું 1 લિટર દ્રાવણ બનાવો તો 1 મોલર દ્રાવણ બનશે। જો એની ડેફિનેશન બે રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ। ફર્સ્ટ વન, એક લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા મોલની સંખ્યાને મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે અથવા બીજી ડેફિનેશન લખવી હોય તો આપણે લખી શકીએ છીએ 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના આણ્વીય દળ જેટલું વજન દ્રાવ્ય કરતા અથવા તો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। આણ્વીય દળ જેટલું દ્રાવણ આ મહત્વનું છે મિત્રો। અલગ અલગ પદાર્થ માટેના આણ્વીય દળ અલગ અલગ છે। 11 સાયન્સમાં આપણે તે ખૂબ જ સારી રીતે ભણેલા છે અને આપણને યાદ પણ છે। જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો 40 આવશે, પોટેશિયમ ક્લોરાઇડ હોય તો 74.5 આવશે, સલ્ફ્યુરિક એસિડ 98 ગ્રામ પ્રતિ મોલ આવે, હાઇડ્રોક્લોરિક એસિડ છે આપણી પાસે મળશે 36.5 ગ્રામ પ્રતિ મોલ, નાઇટ્રિક એસિડ હોય તો 63। આ જુદા જુદા આપણને એના યાદ છે। ઓલરેડી 11 સાયન્સમાં આપણે ખૂબ સારી પ્રેક્ટિસ કરેલી છે। અને રિપ્રેઝન્ટ કરીએ સૂત્રથી તો મોલારિટી બરાબર આપણે લખી શકીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવણનું કદ, પણ શેમાં છે? લીટરમાં। દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, જેને આપણે સિમ્પલ લખી શકીએ દ્રાવ્યના મોલ n અને દ્રાવણનું કદ v ઇન લીટર। NV is equal to n લખી શકાય। એટલે મોલારિટી બરાબર ફર્સ્ટ આપણને એક્સપ્રેશન થશે n/v ઇન લીટર। જો આપણે મિલીલીટરમાં દર્શાવીએ તો લખી શકાય n બરાબર v ઇન મિલીલીટર, પરંતુ આયા 1000 થી ગુણાકાર કરવામાં આવશે।
મિત્રો પદ મિલીલીટરમાં દર્શાવીએ તો 1000 થી ગુણાકાર કરવો પડે અને કદને માત્ર લીટરમાં રાખો છો તો કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ મુજબ મોલ બરાબર સૂત્ર છે આપણી પાસે m મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, જેને આપણે L લખી શકીએ છીએ W/m અથવા m ડેશ. આ મોલારિટી ને m બંનેના સિમ્બોલ સમાન ના થાય એટલે આપણે લખેલું છે m ડેશ. તો આ કિંમત મિત્રો આ સૂત્રની અંદર એપ્લાય કરીએ તો O બનશે મોલારિટી બરાબર n ની જગ્યાએ મૂકવાનું આપણે W/m ડેશ ઇન્ટુ V in liter. મિલીલીટર ના ટર્મ્સમાં જો લખીએ સૂત્ર તો W into 1000 upon m dash into V મિલીલીટર થી દર્શાવી શકાય. તો દરેક સૂત્ર એ મોલારિટીને સૂત્ર સાબિત કરશે અથવા તો આ સૂત્રના ઉપયોગથી આપણે દ્રાવણની મોલારિટી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો દરેક સૂત્ર એ મોલારિટીને રિપ્રેઝન્ટ કરશે. જે આપણે ટર્મ્સને ઓળખ્યું હોય તો લખી શકીએ કે જ્યાં m બરાબર m ડેશ બરાબર w બરાબર અને v બરાબર. m બરાબર મિત્રો એ મોલારિટી છે. m ડેશ એ દ્રાવ્યનો આણ્વીય દળ છે. દ્રાવ્યનો આણ્વીય દળ છે. W બરાબર દ્રાવ્યનું વજન અને V બરાબર દ્રાવણનું કદ છે. જોઈએ એક એક્ઝામ્પલ. વીસ ગ્રામ NaOH ને 250 ml પાણીમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. તો મિત્રો પ્રથમ આપણે ડેટા એનાલિસિસ કરી લઈએ. આ ડેટા એનાલિસિસ માં આપણને આપેલું છે W 20 ગ્રામ NaOH. આના પરથી મિત્રો આપણે NaOH નો આણ્વીય દળ જરૂર પડશે એટલે લખવાનું m બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ. કઈ રીતે 40 આવ્યું કે આપણે યાદ કરી લઈએ. જેમ કે NaOH ના આણ્વીય દળને આપણે લખી શકીએ સોડિયમ પ્લસ ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન. સોડિયમ નો મિત્રો પરમાણુય દળ આપણે જાણીએ છીએ 23 પ્લસ ઓક્સિજન નો 60 પ્લસ 16 પ્લસ હાઇડ્રોજન નો 1. દરેક નો સરવાળો કરો તો એ સરવાળો થશે 40. 23 ને 24 100 40 ગ્રામ પ્રતિ મોલ એ આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ આપણને કદ આપેલું છે દ્રાવણનું કદ 250 ml. દ્રાવણનું કદ છે 250 ml. તો પદાર્થની બનતા દ્રાવણની મોલારિટી શોધો. મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ એ સૂત્ર મૂકી આ કદ ml માં આપેલું છે એટલે આ સૂત્રનો આપણે યુઝ કરી શકીએ છીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W into 1000 અને આવશે m dash into v ml. W આપણી પાસે 20 ગ્રામ છે 1000. m dash આપણી પાસે 40 છે અને આવશે 250. હવે મિત્રો અહીંયા આવશે 20 × 40 અને આ એક શૂન્ય કેન્સલ. તો આ આપણી પાસે 100 અને 25 × 2 50 that is
2 મોલર દ્રાવણ બને દ્રાવણની સાંદ્રતા મળશે 2 મોલર દ્રાવણ બનશે બનતું દ્રાવણ જે છે 2 મોલર દ્રાવણ કહી શકાય આ દ્રાવણ જે છે 2 મોલર દ્રાવણ હશે આગળની આપણે સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર તમે લખી લો વિડિયો પોઝ કરીને આગળની સાંદ્રતા આપણે જોઈએ લાસ્ટ વન મોલારિટી સાંદ્રતા મોલારિટી મોલારિટી જેને સ્મોલ m થી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે મિત્રો સૂક્ષ્મ પાયાનો તફાવત છે ખૂબ જ માઇનોર ડિફરન્સ છે આપણે યાદ રાખીશું મોલારિટી રીટા એટલે કે +m મોલાલિટી લીટી એટલે સ્મોલ m માં મિત્રો દ્રાવકનું વજન કાઉન્ટ કરવામાં આવશે મોલાલિટીમાં જ્યારે મોલાલિટીમાં આપણે દ્રાવકનું કદ લેતા આયા જે છે દ્રાવકનું વજન સામે આગળ ભણી ગયા તેમાં દ્રાવણનું કદ હતું આ દ્રાવકનું વજન છે આ એના વચ્ચેનો ડિફરન્સ છે જોઈએ તેની વ્યાખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરેલા મોલની સંખ્યાને 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે અનધર વન આપણે લખી શકીએ 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના આણ્વીય દળ જેટલું વજન દ્રાવ્ય કરતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો એને 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ તમે ફોર્મ્યુલા મોલાલિટી is equal to દ્રાવ્યના મોલ અને દ્રાવકનું વજન આ દ્રાવકનું વજન કિલોગ્રામમાં છે ખાસ યાદ રાખજો મિત્રો દ્રાવકનું વજન કિલોગ્રામમાં છે સિમ્પલ એને રિપ્રેઝન્ટ કરો તો n/W0 થી દર્શાવવામાં આવે તો W0 કિલોગ્રામમાં દ્રાવકનું વજન રિપ્રેઝન્ટ કરશે જો મિત્રો આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં દ્રાવકના વજનને રિપ્રેઝન્ટ કરીએ તો સૂત્ર લખી શકાય n * 1000 / W0 in ગ્રામ અને ઓલરેડી આપણે n બરાબર સૂત્ર જાણીએ છીએ વજનના છેદમાં આણ્વીય દળ તો ફાઇનલી સૂત્ર આપણને આવું પ્રાપ્ત થાય વજન એના છેદમાં m * W0 આ કિલોગ્રામ માટે અને જો W * 1000 સ્વરૂપે આપણે લખીએ તો m * W0 કિલોગ્રામમાં દર્શાવી શકાય આપણે મોલાલિટીના સૂત્રને દર્શાવી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો એક્ઝામ્પલ તરીકે મોલાલિટી એટલે કે KCl 1 મોલ KCl ના દ્રાવણ એટલે શું એનો મતલબ થાય કે 74.5 ગ્રામ KCl 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે ફરીથી પ્રશ્ન થાય કે પ્રવાહી પદાર્થનું વજન કેવું શોધવું કારણ કે જો આ ગ્રામ કીધું 1000 ગ્રામ અને પાણી તો આપણે પીએ છીએ શેમાં હોય છે પ્રવાહી પદાર્થ છે તો પ્રવાહીને તો કદ હોય
વજન હોતું નથી. તો આપણે ઓલરેડી આગળ સૂત્ર ભણી ગયા છે ઘનતાનું, એ યુઝ કરવાનું W/V, ઘનતા બરાબર વજનના છેદમાં કદ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વજન શોધી શકીએ છીએ. વજન બરાબર ρ * V, એટલે કે ઘનતા અને કદનો જો ગુણાકાર કરવામાં આવે, આપણે દ્રાવણનું કદ જાણીએ છીએ અને પદાર્થની ઘનતા પણ જાણતા હોઈએ, તો બંનેના ઉપરથી દ્રાવણનું વજન અથવા તો દ્રાવકનું વજન લખી શકાય. આ દ્રાવણનું વજન લેવાનું, એ વજન એટલા વજનનો પ્રવાહી પદાર્થ લઈ અને તેમાં દ્રાવ્ય પદાર્થને ઉમેરતા બનતું દ્રાવણ બનશે. ત્યારબાદ મોસ્ટ ટાઈમલી એક સાંદ્રતા માટેની વાત છે જે ખાસ આપણે યાદ રાખીશું. ખૂબ જ મોસ્ટ ટાઈમલી છે. નીટ 2017 માં પ્રશ્ન આમાંથી આવી ગયો છે. બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ગુજકેટની એક્ઝામ અને જીમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. ખૂબ મોસ્ટ ટાઈમલી સાંદ્રતા માટેની માહિતી આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ. એ ખાસ યાદ રાખજો. સાંદ્રતા બે પ્રકારની છે. સાંદ્રતા બે પ્રકારે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. એક સાંદ્રતા જેનું રિપ્રેઝન્ટેશન થાય તાપમાન આધારિત, અને સેકન્ડ વન છે તાપમાનથી સ્વતંત્ર. એટલે કે જે સાંદ્રતાના એકમમાં કદનો સમાવેશ થાય તે તાપમાન આધારિત. બરાબર? જે સાંદ્રતા કદ ધરાવે તે તાપમાનની અસર દર્શાવે. અને એમાં એવું છે કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો વોલ્યુમ તેનું ડિક્રીઝ થાય. અને રિલેશનશિપમાં આપણે લખી શકીએ T inversely proportional to V. Increase the temperature, decrease the volume of the solvent. અને આવી સાંદ્રતા છે એ ખાસ આપણે યાદ રાખવાના છે. તેના એક્ઝામ્પલ આ મોસ્ટ ટાઈમલી થશે. પ્રથમ સાંદ્રતા આપણે લઈએ ppm સાંદ્રતા, અથવા તો પ્રથમ સાંદ્રતા આપણે લઈએ વજન કદથી ટકાવાર પ્રમાણ. સેકન્ડ વજનથી ટકાવાર પ્રમાણ. વજન કદથી ટકાવાર પ્રમાણ. થર્ડ વન આપણી પાસે છે એ નોર્માલિટી, ફોર્માલિટી અને મોલારિટી. મિત્રો આપણે ભણી ગયા દરેક સાંદ્રતાની અંદર કદનો યુઝ છે. જો કદ છે, આમાં પણ કદ હોય એટલે કદ હોય. આયા પણ કદ છે. આ દરેક સાંદ્રતા જેમ ટેમ્પરેચર વધારશો એમ તેનું ડિક્રીઝન થશે અને અહીંયા આપણને એની અસર જોવા મળે. અને ખાસ 2017 નીટના પેપરમાં તમે જોશો તો મસ્ત મજાનો 4 માર્કનો આલતો ફાલતો ક્વેશ્ચન તમને જોવા મળશે. વૃદ્ધિને સેકન્ડમાં તમે સોલ્વ કરો, બાકીનો સમય સામે ભેજામારી કરવા આપણને યુઝ થાય. એટલે આ પ્રથમ. સેકન્ડ, તાપમાનથી સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્સ ઓફ ધ ટેમ્પરેચર. આપણે પણ સ્વતંત્ર છીએ, સાંદ્રતાને સ્વતંત્ર જોયો તો એના માટે આ બધી અંગ્રેજોના જમાનાની સાંદ્રતા છે, ગુલામીવાળી. અને આ સ્વતંત્ર આઝાદ ઇન્ડિયા, આઝાદ ભારત માટેની સાંદ્રતા. એના માટેની વાત આપણે જોઈએ મિત્રો. જે સાંદ્રતા વજન ધરાવે તેના પર તાપમાનની અસર ન થાય. તેના પર તાપમાનની અસર ન થાય. તાપમાનની અસર થશે નહીં, માટે તેને તાપમાનથી સ્વતંત્ર એવી સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. તાપમાનની અસર એના ઉપર કોઈ થશે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે યાદ રાખીએ પાર્ટ્સ પર મિલિયન ppm સાંદ્રતા, x for mole અંશ, percentage weight by weight and molality. મોલ અંશ, વજનથી ટકાવાર પ્રમાણ અને ppm. આટલી સાંદ્રતા મિત્રો તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાનની અસર તેના ઉપર કોઈ થતી નથી. આ બંને ખૂબ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે. આપણે એને આપણા માઇન્ડની નાની એવી ચિપ્સમાં સ્ટોર કરીને રાખીશું અને જ્યારે એક્ઝામમાં જેવો જ ક્વેશ્ચન આપણે વાંચીએ
નીચેના પૈકી કઈ સાંદ્રતા તાપમાનથી સ્વતંત્ર છે? ડાયરેક્ટ મોલાલિટી એ ઓપ્શન હોય તો પસંદ કરવાનો, મોલાલિટી ન હોય તો ppm, ppm ન હોય તો મોલન્સ, એ કાંઈ ન હોય તો વેટ બાય વેટ, અને કાંઈ ન હોય તો એક પણ નહીં તો ઓપ્શન આવશે જ તે, એટલે ચોથો ઓપ્શન એ આપણે પસંદ કરીશું. નીચેના પૈકી કઈ સાંદ્રતાનું મૂલ્ય તાપમાન બદલાતા બદલાશે? તો આ પૈકીની કોઈ પણ એક ઓપ્શન આપણે ટિક કરવાનો થશે. તો ચાલો મિત્રો આગળ આપણે મળશું દ્રાવણમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો અને દ્રાવણો બનાવવા માટેની જુદી જુદી રીત. ત્યાં સુધી મસ્ત મજાનું તમે આ બોર્ડ પર નોંધી શકો છો. 3 વખત મુદ્દાઓ લખવાના છે, બોર્ડ વર્કની નોટ બનાવવાની છે, હોમવર્ક કરવાનું છે, ફેર નોટ મેન્ટેન કરવાની છે. જ્યારે શાળામાં આપણે મળશું ત્યારે બધું એ ચેક કરવામાં આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.